કરું છું. આજે હું એક વાર્તા કરીશ. વાર્તાનું નામ છે જંગલ ખીલતું. તો જંગલ એક મસ્તનું જંગલ હતું. જંગલમાં ઝાડ હતા, નદી હતી, બધું હતું, કાંઈ કમી ન હતી. અને એમાં પ્રાણી પણ એટલા બધા રહેતા હતા. અને એક દિવસ એક ગામમાં એક અંકિત રહેતો હતો ઘરમાં. તો એ રોજ ટીવીમાં જોયું, ભાઈ આ તો જંગલ ખીલતું હે, ત્યાં તો બધા રે કે ચાલો ને આપણે જાય. એ તો કેમ અહીંયા જોયું, આ તો કેવું મસ્તનું જંગલ છે. હવે તો આયા જવાનું બનાવી નાખું. ત્યાં ગામમાં આવે જ્યારે જાવ ત્યારે પણ મમ્મી તો કાંઈ નહીં કહે. હું તો જાઉં કરતો કેમ કેટલા ઝાડ જોયા ક્યાં આવ્યા એક દિવસે બધાને ખબર પડી, આંટીભાઈ ત્યાં ગયા લાગે છે. અમને અમારા ગામમાં મૂકી એકલા ખબર વગરના વયા ગયા. હવે આપણે કાં કરવું જોઈએ, ચાલો આપણે બધા વયા જાય. આ ગામમાં રહેવું એને કરતાં ત્યાં તો જંગલ છે, અહીંયા જંગલ તો જ પડી મસ્તના ઘર કરશું બધું કરી નાખીશું. એમ જ કરી હાલો ને. પછી બધા વયા ગયા છે. બધાને ખબર ન પડી એમ તોડી પડી ઘર બનાવ્યું, મંદિર બનાવ્યું, બધું બનાવી નાખ્યું, નિશાળ બનાવી નાખી. પછી એવું બધું બનાવી પછી ખબર પડી હાથીભાઈ હે આ બધું તો બનાવી નાખ્યું, આપણું જંગલ ક્યાં? આપણે તો આટલું બધું જંગલ છે, આટલું બધું હતું ક્યાં? હવે ક્યાં કાંઈ વાંધો નહીં, અત્યારે કોઈ ખબર નથી ને તો પછી બધાને ખબર પડશે ને પછી આપણે બધાએ હારે જાવ. તો આવડે કેટલી જગ્યામાં બધા આવ્યા ને કીધું આપણે શું કરશું, આવડું મોટું જંગલ હતું એ તો લઈ લીધું અને હવે આટલી જગ્યા આપણે નહીં લઈએ તો પછી ક્યાંય આપણે જંગલ મળવામાં નહીં આવે, એટલે આટલી જગ્યા છે તો આપણે લઈ લઈએ. પછી રોજે રોજ ઝાડ ઉગાવે, બધું ઉગાવે, પછી રોજ પાણી નાખવા જાય તો આવડા મસ્ત અને ખીલતા પાછું જંગલ થઈ ગયું. અને એક દિવસે બધા હાથીભાઈ કે એ આયા લો, એ આયા લો, એ આયા લો, બધા આયા લો. પછી કે હું એક વાત કરું, ઓલાવે આપણું જંગલ વીખી સૂકી નાખ્યું છે તો આપણે એની આટલું કાંક કરવું જોઈએ. ચાલો આપણે કઈ આવી ગયા હે ને આમ કાં કર્યું. પછી ગયા બધા, પછી કીધું એ ભાઈ બહાર નીરો, એ ભાઈ બહાર નીરો. પછી અંકિત તો સારે જ હતો કે અમારા આખું જંગલ તમે તોડી નાખ્યું છે અને તમારા ઘર, મંદિર, નિશાળ બધું બનાવી નાખ્યું છે. એટલે હું તમને એક વાત, તમારું ઘર કોઈ તમે પ્રાણી હોય ને તમારું જંગલ કોઈ તોડવું હોય તો તમને સારું લાગે ન લાગે, એટલે અમને પણ સારું ન લાગ્યું. એટલે અમે આજે જ કહેવા આવી ગયા, અને હવે તમારે અમારે આમ માફી માંગવી જ જોઈએ. પહેલા માફી માંગો પછી સર્વિસ કરો, બસ એટલું કહું. તો પહેલા વિરાજ મને ઓ ભાઈ અમે હારું અમને માફ કરી દીજો, અમે સોરીથી કરી નાખ્યું. હવે અમે તમારા સામે માફી માંગી લે અને બેસ કરી લે. હવે અમે બધાએ સાથે મળી રહેશું. તો એ કે હવે આ નિશાળ ને બધું તોડું છે. હાથીભાઈ કે ના અમે તો આવડું જંગલ રહીને એમાં રહી જવું, પાછું જંગલ કરું ને એવું કરું ખોટું એવું કાંઈ નથી કરવું. તમે નિશાળ રાખો, ઘર રાખો, બધું રાખો, અમારે તો આવડું જંગલ રહીને એમાં પણ અમે રહી શકશું. બાય બાય દોસ્તો.